ચાલુ કરી દેજો એટલે કોઈ પ્રશ્ન નહીં. બરાબર? ચાલો હવે કાવ્ય નંબર 2 માં થોડું ઘણું કઈ વાંચીને આવ્યા છો ભાઈ? દીકરા બાબાના કપડા અને કઈ પછી તમારી એક્ઝામ શરૂ થાય કે મંડે થી આવતા મંડે એટલે નેક્સ્ટ મંડે. તો હવે આવે નેક્સ્ટ મંડે થયો ને? નેક્સ્ટ ટુ નેક્સ્ટ. તો કોઈ વાંધો નથી. ચાલો પોએમ નંબર 2 હવે તમે જુઓ તો આજે એક લેક્ચરમાં કેમ્પની એક બુક લઈને આવ્યો છું અને આવ્યો હતો. તો એની આપણે પણ ચર્ચા કરીએ. ઇફ યુ વિશ ટુ બાય ધીસ બુક યુ મે બાય, ઇટ ઇઝ અવેલેબલ. બરાબર? ક્યાંક કુમાર પ્રકાશન આવે છે, ક્યાંક કેમ્પ આવે, પણ મોસ્ટલી આપણે કેમ્પને બાય કરીએ. કેમ્પ ઇઝ ઇન 2 પાર્ટ્સ, 2 ભાગમાં બુક છે. યુઝ્યુઅલી એનસીઈઆરટી ના સિલેબસ મુજબ 3 બુક્સ છે ઇંગ્લિશની 12. બરાબર? વિસ્ટા, ફ્લેમિંગો અને કેલિડોસ્કોપ. પણ કેલિડોસ્કોપ આપણે ક્યાંય સિલેબસમાં છે નહીં. એનસીઈઆરટી એટલે અકોર્ડિંગ ટુ સેન્ટ્રલ બોર્ડ, આપણું ગુજરાત બોર્ડ છે એને આ બુક લીધી છે. એટલે આપણે વિસ્તાર્સ અને ફ્લેમિંગો સામાન્ય રીતે ભણીએ છીએ. કમ્પોઝિશન અને ગ્રામર. પેપર સ્ટાઇલ હું અત્યારે એટલે નથી આપતો કે ઇફ ઇટ ગોઝ રેગ્યુલર તો કદાચ આ પેપર સ્ટાઇલ તમારા માટે કામની છે, જે છે જૂની. પછી જો કાંઈ નવા ફેરફાર આવે તો કેવી પેપર સ્ટાઇલ આવે છે એ પ્રમાણે પછી આપણે દિવાળી પછી મળીશું. કોરોના હશે તો નહીં મળીએ તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. બરાબર છે? એટલે અત્યારે પેપર સ્ટાઇલ કોઈ ઉતાવળ નથી એટલે હું સિમ્પલી કાંઈ તમને આપતો નથી. પણ નોર્મલી ગ્રામર વેઇટેજ ઇઝ લેસ. તમારે ક્વેશ્ચન આન્સર અને પ્રોઝ પોએટ્રી કન્સર્ન વધારે. નોર્મલી એટલે તમે જે ક્વેશ્ચન આન્સર ને પ્રિપેર કરો એનાથી તમને થોડો વધારે ફાયદો થશે. એટલે યુ ટુ પ્રિપેર યુનિટ લાઇકવાઇઝ યુ ટુ પ્રિપેર ક્વેશ્ચન આન્સર્સ નોર્મલી. પછી કમ્પોઝિશન તો એસે ને તો બધું તમે બધા જાણો છો. રિપોર્ટ રાઇટિંગ, એડવર્ટાઇઝમેન્ટ રાઇટિંગ, એ તો બધું છેલ્લે 2-4 લેક્ચર હોય તો પૂરું થઈ જાય. કેટલા નમૂના. પછી પેલું આપણે એપ્લિકેશન રાઇટિંગ, આ બધા પ્રકારનું છેલ્લે આવે છે. એટલે કમ્પોઝિશન આર્ટ. પછી એમાં ગ્રામરમાં સ્પેસિફિક તમે જુઓ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે અને એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને ડુ એઝ ડાયરેક્ટેડ. તો ડુ એઝ ડાયરેક્ટેડમાં ઘણું બધું આવી શકે. ઇટ ઇઝ અ બ્લેન્કેટ ટર્મ. એમાં બધા ગ્રામરના ટોપિક હોય. એક્સ વાય ઝેડ એટલે તમે ભણી ગયા બધા જ આવે. બરાબર? એટલે એ બધું જો તમને અનુકૂળ લાગે, રસ હોય, ટાઈમ હોય, તમે ક્યાંક ઈચ્છતા હોય તો યુ મે પ્રિપેર લાઈક ધેટ. આ રીતની આપણી સામાન્ય રીતે નોર્મલી પેપર સ્ટાઇલ હોય છે. આ બધું ઇન્ક્લુડેડ. બરાબર? પણ નોર્મલી આખા વર્ષમાં બાળકો ક્યારે અંગ્રેજીને પૂરતો પ્રેમથી ન્યાય આપતા નથી. એનું કારણ છે કે યુ આર સાયન્સ સ્ટુડન્ટ્સ એન્ડ યુ આર બિહાઇન્ડ યોર મેરિડ XYZ ડ્રીમ્સ. એટલે ઇંગ્લિશ આપણે બહુ એટલી રીતે પૂરેપૂરી 100% રીતે ભણતા નથી. પણ જેટલું તમને આવડે જેટલું તમે શીખી શકો યુ મસ્ટ ટ્રાય. ગ્રામર ને બધું ધીમે ધીમે આપણે આગળ જઈને ભણીશું. કેવો ટાઈમ રહે છે, કેવો આપણા માટે વાતાવરણ. અત્યારે તો થોડુંક એટલા ભણી લઈએ કે નોર્મલી આ બધી વસ્તુ બહુ અગત્યની છે, એમાંથી વધારે પૂછાતું હોય. પછી આમાં શું છે, હું ચર્ચા એટલા માટે કરું છું, હમણાંનો ઉપયોગ આપણે કરીશું પ્રેક્ટિકલી. દાખલા તરીકે જુઓ, આપણું કાવ્ય 2 ભણવાના છીએ તો આમાં આ રીતે આ લોકોએ આપેલું છે. જુઓ કે પેલા 4 પાઠ છે, પછી 3 કાવ્ય છે ને વિસ્તારના 4. બરોબર? તો આટલા યુનિટનો પાર્ટ 1 અને પછી બીજા યુનિટ છે લેબ યુનિટ, એનો પાર્ટ 2 છે. હવે આનો ઉપયોગ કઈ રીતે, હું શું કામ લઈને આવ્યો છું? આનો હેતુ એટલા માટે કે એકવાર તમને શરૂઆતમાં કહી દો, તમને રસ હોય તો યુ મે બાય. ઇટ ઇઝ વર્થ 180 રૂપીસ. કદાચ ક્યાંક લેવી હોય તો તમને કામ લાગે. હવે આમાં પહેલા સમરી આપે છે. નોર્મલી સમરી એટલે ઓલ ઓવર આઈડિયા ઓફ ધ યુનિટ. બરાબર? એમાં આપી છે પહેલા પાર્ટની લાસ્ટ લેસનની. તમે જુઓ, એકાદું પેજ વાંચી લો એટલે તમને ખબર પડી જાય કે આમાં શું હતું, શું થયું, કેમ થાય વગેરે. પાત્રો, કેરેક્ટર સ્કેચ નહીં. પછી આજે મેઇન આપણું એક્ઝામ ઓરિએન્ટેડ છે. MCQ પેટર્નમાં જે પૂછાય છે, બરાબર, વર્ડ બિલ્ડિંગ પૂછાય છે. એમાં મેં તમને કહ્યું હતું વચમાં કે વર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, સિનોનિમ્સ એવા લોકો પૂછતા હોય. તો એની આખી ડિટેલ કેવી યુનિટ વાઇઝ આપેલી છે. યુનિટ વાઇઝ એટલે બધા આખા સિલેબસનું ભેગું નહીં, પણ યુનિટ વાઇઝ તમે આટલી ધીમે ધીમે તૈયારી કરો
એટલે તમને give one word for, બરાબર, એવું આપેલું તો બધાને ખબર પડે. એ પછી તમે જુઓ ઇડિયમ્સ અને ફ્રેઝિસ નોર્મલી 2 થી 3 માર્કમાં તમને પૂછે. ઇડિયમ્સ અને ફ્રેઝિસ બધાને ખ્યાલ છે, એના મીનિંગ હોય. મીનિંગ તમને દાખલા તરીકે પહેલા પાઠમાં આપેલું છે, I was in great dread of scolding from the teacher. તો તમને ઓપ્શન આપેલા છે. સ્કોલ્ડિંગ અંડરલાઈન ક્યાંય નથી કરેલી. afraid, need, look out. તો સ્કોલ્ડિંગ, dread of scolding અંડરલાઈન કરેલું હોય તો એનો તમારે સિમિલર મીનિંગ afraid, બરોબર, એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હોય. તમને એવું આપે છે. એટલે આ બધું નોર્મલી તમે જે ભણી ગયા છો એ જ પ્રકારની તમારી પેપર સ્ટાઇલ રહેવાની છે. એમાં કંઈ યુનિક કે નવું કાંઈ નથી. there is nothing novice. પણ પોઈન્ટ ઇઝ તમે આને તૈયાર કરો તો આમાં યુ કેન હેવ ગુડ માર્ક્સ, બરોબર. પછી જો આ લોકો ગ્રામરમાં તમને અમુક એક્સરસાઇઝ આપેલી છે, પછી ઇનડાયરેક્ટ સ્પીચ ના સીધા જ આવી રીતના એને ફકરા આપી દીધા છે. આપણને પૂછાશે પણ આ રીતે પેરેગ્રાફ, બરાબર. આપણને વાક્યમાં સેન્ટેન્સમાં ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચ નથી પૂછાતા. મીન્સ તમને બધા નિયમ ખબર હોય તો તમે સારી રીતે લખી શકો, બરાબર. પછી તમે જુઓ એના આન્સર પણ આ લોકોએ આપેલા છે. સૌથી અગત્યનું ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, બરાબર, જે કોમ્પ્લેક્સ, સિમ્પલ, કમ્પાઉન્ડ, બરાબર, એ યુનિટ વાઇઝ છે. હું તમને એટલા માટે દેખાડું છું કે કોઈને આમાં રસ હોય તો યુ મે બાય, બરાબર. આમાં કોઈ આ કેમ્પ વાળા મને કમિશન નથી આપવાના. તમે એવું કઈ મગજમાં રાખતા નહીં, તમને કહી દઉં. ક્વેશ્ચન ટેગ, નેગેટિવ, અફર્મેટિવ બધું જ આપેલું છે, બરાબર. અસર્ટિવ વાત, તમને એમ થાય કે આવું માર્કેટિંગ કરે છે કે મેરા આમ એટલે કંઈક લાગે, એવું કાંઈ નથી, બરાબર. તો પાવર શું છે મારો? પછી એક એવા પ્રકારનું યુનિટ તમને પૂછવામાં આવે છે, પ્રોઝ કોમ્પ્રિહેન્શન. એમાં શું પૂછે છે? there must be a paragraph from the prose and from that prose you must be having question answers, બરાબર. એ જોઈને જવાબ લખવાના તમારે. MCQ માં હોય તો આન્સર આપેલા હશે, જસ્ટિફાઈ કરીને આન્સર લખવાનો. અને નોર્મલી ઇટ ઇઝ બી ઓરિજિનલી રાઇટિંગમાં આવે છે, એટલે તમારે જાતે પેરેગ્રાફ ફકરો સમજીને જવાબ લખવાનો હશે, બરોબર. આવું છે. એક રેક્ટિફાઈ ધ એરર્સ કરીને આવે છે, એ તમને આવશે 3-4 માર્ક. આ તમારી સામાન્ય પેપર સ્ટાઇલ છે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એક ફકરો આવશે 4 માર્ક, એમાં 8 ખાલી જગ્યા હશે. હવે 8 ખાલી જગ્યા કઈ? તો કે યુનિટ વાઇઝ તમે જે પાઠ વાંચી ગયા હોય એનો જે પેરેગ્રાફ હોય એમાં બ્લેન્ક્સ જે આવતી હોય એ તમારે પૂરવાની થશે. હવે આખો ફકરો તો કોઈને યાદ રહે નહીં. બધા તમે આખા બધા કેટલા પાઠ યાદ રાખો? યુ કેન નોટ have that ability to working all the parts and કાવ્યસ એમ. તો એ પછી ઓપ્શન આપેલા હશે પણ આડા આવડા હશે, તો તમારે ટૂંકા મારી દેવાના. એ 2 માર્ક આયા. પણ એમાં દુઃખ શું છે? એક ખોટું પડે એટલે સામે બીજું એક ખોટું પડે, એ જોડકામાં આવે. 8 જવાબ હોય તો એક ખોટું પડે એટલે સામે બીજું એક ખોટું. ટૂંકમાં આપણે એમાં 2 માર્ક આવે એટલે સિદ્ધિ જ કહેવાય આપણે. બહુ ઇટ ઇઝ એન અચીવમેન્ટ. 50% વિધાઉટ પ્રિપેરિંગ, અને આટલા બધા યુનિટ્સ પાછા, અને આટલા બધા પેરેગ્રાફ. કોને ખબર હોય કયો શબ્દ ક્યાં આવતો? મારી ટીચર હોય તો મને ન ખબર હોય. મારી કોઈ ટેસ્ટ લે તો એમાં આપણે 0 થઈ જાય. એવું કઈ ટીચર મીન્સ સર્વસ્વ એવું કઈ છે નહીં. ટીચર મીન્સ એક્ટિવ ફેલો હુ ટીચીસ યુ. ટીચર એટલે બહુ હોશિયાર છે માનવાનું નહીં, એટલે બહુ મોંઘ રીતે માનવું. અને હું મને કહી શકું ભૈયાની વાત નથી. ટીચર નોઝ એવરીથિંગ એવું નથી. ટીચર નોઝ બેટર એવું છે. સમજાય છે વાત? ટીચર મીન્સ સિનિયર લર્નર હોય તો આઈ કેન હેવ ધેટ ગુડ એક્સપ્લેનેશન આર્ટ, આઈ કેન હેવ ધેટ મેઇન આઈડિયાઝ ટુ એક્સપ્લેન, બરાબર. I can have that story building skill. I can teach you grammar in a better way. I can have composition Greek over. તો થોડું સારું પણ લાગે તમને, કારણ કે તમને એનાથી ઓછા લેવલમાં આવડે છે. એમાં કઈ બહુ એવું આપણે હિમાલય પરથી કૂદકો મારીને જીવી જઈએ એવું કઈ છે નહીં. એટલે પણ યુ મસ્ટ લર્ન. ત્યાં શીખવાનું મળે ત્યાં શીખવું. પછી ક્વેશ્ચન આન્સર આપેલા છે જે તમે નવનીતમાં આપે છે એ રીતના, બરોબર. આ એક જ યુનિટમાં આટલું બધું આપેલું છે એમ દૂર, બરાબર. અને પછી તમે જુઓ, બરાબર, ક્યાંક કરેક્શન ફોલોઈંગ વર્ડ્સ અને આપણે ઓલું પેરેગ્રાફ રાઇટિંગ અને એસે ટાઈપ ક્યાંક આપેલું છે, જરૂરી હોય અહીંયા, બરાબર. પછી જુઓ આ પાઠ બીજો શરૂ થયો. આટલું તમને એક જ યુનિટમાં આપે છે આ બુક પ્રમાણે. એટલે તમારે લેવી કે નહીં. નોર્મલી કુમાર છે એ કોમર્સ માટે વપરાય, કુમાર પટાસન.
એમાં આપેલું સારું ખરાબ છે એવું નથી, પણ આ કેમ્પનું થોડું ઓથેન્ટિક માનીએ છીએ. ઘણી બધી ભૂલો છે આમાં, પણ કહેવાનો ધીસ ઇઝ સપ્લિમેન્ટરી બુક ફોર યોર હેલ્પ. એમ ક્યાંક તમને જરૂર પડે વસાવી હોય તો 200-300 રૂપિયા તમારા માટે નોર્મલ છે. 2 પાર્ટમાં આવે કામ, પછી એવું બને પછી મળતી નથી. ઘણી વાર આ જે બુક નથી પડતી ટેક્સ્ટ બુક, એમ આ બુક કઈ નથી મળતી, કારણ કે આના નોર્મલી સ્ટુડન્ટ્સ આર ડેફિનેટ. ગુજરાતી મીડિયમ હોય તો બધું મળી રહે ધીમે ધીમે, અને એમાં ઘણા બધા પ્રશ્નો છે, બરાબર. એટલે અનુકૂળતા હોય તો યુ બેટર બાય ફોર ધ રેફરન્સ ઓફ લર્નિંગ, બરાબર. અનુકૂળતા ન હોય પૈસાની તો આવતા મહિને કરી, પછી ન હોય તો દિવાળી વાળી કરી, ન હોય તો એમને જવા દેજો. આમાં તો બીજું તો છે નહીં, બરાબર. એક્ઝામ તમારી નોર્મલી 2-3 પેપર આવે છે મોટા 100 માર્કના, છેલ્લે 1-2 આવશે, વચમાં એકાદું આવશે, 50 માર્કનું 1-2 આવે તો એમાં તો આપણે રમત જ એટલે એ ધન એવું બધું પૂછી નાખીશું. તમને એમ થાય કે ના મને કઈક આવડે, ટુ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. એમ ઘરે વાલીને ખુશ થાય, કેટલા આવ્યા 50 માંથી કે 2 ચોકા 44. વાલી ખુશ થાય તો ચૂપ નહીં મારું. ફિઝિક્સમાં કે 23, કેમિસ્ટ્રીમાં 21, બાયોલોજીમાં કે આટલા, ને તો આમાં 44 ઘણા કહેવાય કે તારો સાહેબ હોશિયાર લાગે. પણ આ સિક્રેટ છે, આ કોઈને કહેવાનું નહીં. સાહેબ અમારે જેમ થોબારો છે, બરોબર. ચાલો ખબર પડી ગઈ. હવે આમાં એન એલિમેન્ટરી સ્કૂલ ક્લાસરૂમ ઇન અ સ્લમ, એને આપણે ભણવાનું છે, બરોબર. તો એનું પ્રેક્ટિકલી આમાં સ્પેલિંગ ના મીનિંગ ને એવું બધું આપેલું છે. બહુ આમ તો મારે જરૂર નથી, પણ છતાંય એકાદી વાર જોઈ લઈએ. હા, બહુ ભણાવી દો. આમાં કઈ સમરી બમરી મેં કીધું એમ. ઓકે, તો આ લોકો આમાં શું કહેવા માંગે છે? ભલે અહીંયા મૂકું તો વાંધો નહીં ભાઈ, ના પૂછવું પડે તારે. ચાલો, કોઈ તૈયાર કરીને આવ્યું છે, એમાં શું કહેવા માંગે છે? have you gone through the whole poem? Anyone of you? ટાઈમ જ નહીં હોય, સમય નથી એટલે તમે મોટા માણસ. કારણ કે બધું શક્ય છે, એક જ વસ્તુ શક્ય નથી જીવનમાં, that you can buy. You can buy anything, everything. Time cannot be bought. એની આવ તમે કહો કે ભાઈ સાહેબ 5 મિનિટ પહેલાનો સમય પાછો લાવી દો, એટલે અમરેન્દ્ર બાહુબલી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવે તોય શક્ય. એમને ગાડીમાં હાથ જ ફેરવો, એ હમસે ભી નહીં હો પાએગા બાબુ. બીજું બધું મોદી સાહેબ કરી શકે. આમાં સમય મોદી સાહેબ એકદમ પાછો લાવી શકે. કોઈ પણ નેતા, એમ મોદી સાહેબ તો આપણા દેશના જે ઉદાહરણ આપી, આપણે પૂછીને કઈ કે ઓલો નવા ભાઈ બાઇડન છે અમેરિકા વાળા, નો વન કેન હેવ ધેટ રિવિઝન સાયકલ ઇન ટાઈમ, બરાબર. આગળનું હજુ તમે ભવિષ્ય બાકી શકો કે 2050 છોકરા ભણશે જ નહીં, કારણ કે ભણવા જેવું કઈ હશે જ નહીં, નોકરી જ નહીં હોય. નોકરી વગર ભણવાની કોઈને બહુ ઈચ્છા થાય, અને જ્ઞાન માટે કોઈ ભણવા આવતું જ નથી. આપણી વાર્તાઓ છે. Knowledge is the currency of 21st century. હરાવજો ખબર પડતી હોય. તમે બધા પહેલેથી આવું ઓછું બોલો છો કે આ સાયન્સના સદમામાંથી બહાર નથી નીકળ્યા? ચાલો, who is the poet? Stephen Spender. જન્મ થયો 1995 માં. He was born in 1995 and died in 1909. બરાબર? હા કે ના? તો ટાઇટલ શું છે? એન એલિમેન્ટરી સ્કૂલ ક્લાસરૂમ ઇન અ સ્લમ. તો ગઈકાલે થોડી ચર્ચા કરીને તમે બધાએ બહુ જોરદાર પ્રતિસાદને જવાબ આપ્યો. બરાબર? બસ ખુશ થઈ ગયો. સીધો જ મેલડીમાં ઘરે જો શ્રીફળ ચડાવ્યું. બાળકો આમ જ ભણતા હતા. કારણ કે મેં માનતા માંગી હતી મારા બાળકો બોલતા હતા. અને એટલું બોલવા માંડ્યા કે મને સાંભળવા તૈયાર નથી. બરાબર? એટલે માતાજીની શ્રદ્ધા હતી મને, ભાઈ મારી કઈક કરશે, ખરેખર કર્યું. તો સ્ટીફન સ્પેન્ડર, he belonged to the country named England. ઇંગ્લિશ પોએટ છે એટલે ઇંગ્લેન્ડ ના છે. ક્યાંના છે? ઇંગ્લેન્ડ. he was an essayist. essayist એટલે નિબંધકાર. ગુજરાતીમાં નિબંધ લખતા હોય મોટા મોટા, એવું essayist.
who writes long essays regarding various literature. He left University College, Oxford. Oxford University માં જઈને ટાટા બાબા થઈ દીધું કે નથી ભણવું. ઓક્સફર્ડ એટલે શું? નીકળી ગયા એટલે કોઈ ધૂની માણસ છે. ઓક્સફર્ડમાં એડમિશન નથી મળતું, ના ભાઈ નીકળી ગયો. અને એ પાછું વિધાઉટ ટેકિંગ ડિગ્રી, બોલો કેટલો હોશિયાર છે. તમે જુઓ, ઇટ મીન્સ હી મસ્ટ બી વેરી થિંકિંગ માઇન્ડ. ડિગ્રી વગર માણસ નીકળી જાય એટલે એની લાયકાત નથી કઈ. તમે કદાચ એમ કહો કે સાહેબ હું આમ છે તેમ છે ને, બરોબર, પાણીથી હેલિકોપ્ટર બનાવી શકું, પેટ્રોલની જેટ કેરોસીનની જરૂર નહીં, અને તમે કહો એટલે કલાકમાં 9 પ્લેન તૈયાર, માત્ર 5000 રૂપિયામાં. તમારી પાસે એવી ટેલેન્ટ હોય, પણ તમારી પાસે એવું એવિએશનનું કોઈ લાયકાત નથી XY કે જે બેઝિક છે, બરાબર, તો યુ વિલ નોટ બી લાઇક્ડ ઓર લવ્ડ. બેઝિક પોઈન્ટ શું છે જે નક્કી કરાયું છે એ મુજબના ધારા ધોરણ. હોશિયાર તો કેટલાય છે આ દેશમાં, બરાબર, પણ યુ મસ્ટ હેવ ઇનફ ક્વોલિફિકેશન ટુ એન્ટર ધેટ પ્લેસ. અને હવે સરકારે નવો નિયમ કરી નાખ્યો છે, સરકારી નોકરીમાં કોલેજ કરશો, બેચલર ડિગ્રી, તો જ નીચામાં નીચી કક્ષાની પરીક્ષા આપી શકે. તલાટી જે સૌથી 12મા ધોરણ પછી લેવાતી, એને હવે કોલેજ ક્વોલિફિકેશન કરી નાખી. એટલે હવે તમારે તલાટી બનવું હોય તોય કોલેજ કરવાની. એમ નોર્મલી શું હતું, 10મા પછી 12મા પછી પરીક્ષા આપીને લોકો લાગી જતા. આવી નાની અમુક જગ્યાઓ જે 2-4 હતી, આંગણવાડી ને એવી બધી જગ્યાએ, હવે બધું કોલેજ પછી. એટલે કોલેજ મસ્ટ બી ધેર, શુડ બી વુડ બી નીકળી ગયું. એટલે નોકરી મેળવવી હોય તો, બાપુજીનો ધંધો હોય તો કઈ જરૂર નથી, તો પછી નોકરીનો કોઈ અર્થ નથી. નોકરી ઇઝ ઓલ અબાઉટ નોકરી, બરાબર. ધંધો ઇઝ ઓલ અબાઉટ ટુ ડેવલપ પેટીઝ એન્ડ પેટીઝ. બે પ્રકારની વિચારસરણી. તો સ્ટીફન સ્પેન્ડર ઓક્સફર્ડ ને અવોઇડ કરે છે. ટેકિંગ અ ડિગ્રી એન્ડ વેન્ટ ટુ બર્લિન. બર્લિન કયા દેશમાં આવે છે? હે? જાપાન? કોના મની? અચ્છા, જર્મની હશે. ઇંગ્લિશ પોએટ, ઓક્સફર્ડ યુનિવર્સિટી. ઓકે, પછી ભાઈ જાય છે બર્લિન, અને પોતાની જાતને એવું કહે છે કે ભાઈ, I am very much interested in politics and declared himself to be a socialist and pacifist. Pacifist નો પણ અર્થ socialist જ થાય actually. Pacifist એટલે person who dedicates himself for a social life. Social activist, તો એનો અર્થ આગળ આપેલો છે, socialist કે social activist. બરાબર, socially active. Books by Spender include poems of dedication, the age of being and the creative element, the struggle of the modern and autobiography, world within world, in an elementary school classroom in Islam. He has concentrated on themes of social injustice અને ક્લાસ ગુજરાતીમાં કે તો સામાજિક અન્યાય. તમારી સાથે શું સામાજિક અન્યાય થયો છે? તમારી પાસે તો સાથે તમારા જીવનમાં વર્ગ અસમાનતાની ઘટના બની છે? જો હા, તો તમે આ કાવ્યને સારી રીતે સમજી શકશો. પણ આ તો એક વર્ગખંડ માટે જ છે. બ્રોડ સેન્સમાં તો કેટલું ખરાબ હશે. હવે દર વર્ષે એવું કહેવાય છે કે આપણે ઘણું બધું ફૂડ ફેંકી દઈએ છીએ દરરોજ. અબજો ટનમાં આપણું ફૂડ વેડફાય. અમુક દેશ એવા છે કે ત્યાં તમે કાંઈ પણ વધારે મૂકી શકતા નથી. યુ કેન નોટ લેફ્ટ ઓવર એનીથિંગ. યુરોપિયન દેશમાં સજ્યા છે, તમે લો એટલે ખાઈ જ જવાનું, કાં લેવાનું નહીં. આપણે એવું આ નથી. અહીંયા આપણને એમ થાય નથી ખાવું, ફેંકી દઈએ. પણ બરાબર, 21% of Indian, poor Indians do not get food to eat one time. 21% એવા ભારતીયો છે અત્યારે જે એક ટાઈમ પૂરતું ભોજન મેળવતા નથી. એટલે એક જ ટાઈમ એને જમવા પડે. એક ટાઈમે જમા વગર સુઈ જાય. પૂરતું એટલે અડધો કટકો રોટલીનો મળે એ પૂરતું નહીં. એમ એને આપણે પૂરતું નથી કહેતા. પૂરતું એટલે આઈ થિંક યુ પીપલ કેન અન્ડરસ્ટેન્ડ. તો આવી એની ક્વોલિટી ઘણી બધી છે. બરાબર,
અદાણી અંબાણી આ બધા લોકો રીચ રીચ બનતા જાય છે. આપણે અમે નીચ નીચ તો ન કહેવાય. ગુજરાતીમાં નહોતા થાય ઘણી વાર ધ્યાન રાખવું છે. ઊંચી નીચ તો આવા શું છે ઓવરનાઇટ. હવે હું તમને એનું ઉદાહરણ આપું કેમ મજાની વાત છે. ગયા વર્ષે આમ તો કોઈના ફાધર સ્ટોક માર્કેટમાં એમાં ઇન્વોલ્વ હોય તો અદાણીનો એક શેર હતો માત્ર લાખ રૂપિયા જેને રોક્યો હોય ગયા વર્ષે કોરોનામાં માર્ચ એપ્રિલ મે માં એને એક વર્ષમાં 1,09,36,000 રૂપિયા રિટર્ન થયું. 1 લાખ રૂપિયાનું કેટલું 9,36,000 એક કોઈ વર્ષમાં. મને આવી ખબર નથી કે ખીટની વેચી જ પૈસા રોકું. આપણો વિષય નથી પણ આવી ખબર હોય કે 1 લાખના આટલા એકાદી કિડની વેચી દે પોતાની તો પછી આ કેવી મજા આવે. તમે જુઓ ફૂલ મોજ પડી જાય. કઈ કરવાનું જ નહીં. 1 કરોડ ના આરાનું કરોડ મોજ પાટિયા લાંબા કરીને બે જવાનું કર્યો. તમે જુઓ ઇટ મીન્સ ફુગાવો એમ. બરોબર. વર્ગ સમાનતા. જે ધનવાન છે ધનવાન બનતો જાય છે, ગરીબ છે વધારે ગરીબ બનતો જાય છે અને આ બધામાં મધ્ય વર્ગ બિચારો પીસાતો જાય સેન્ડવિચની જેમ. ઓલાને રોડ પર ઉભી રહેવાનું કોઈ ફેર નથી. આને ગાડી ઉપર નવી ગાડીઓ આવતી જાય એને ફેર નથી. જીઓ વાળાએ હમણાં એક ક્વાર્ટરમાં 675 કરોડ રૂપિયા નફો કર્યો 3 મહિનામાં છેલ્લા ખાલી જીઓ કાળ વાળા. હવે આપણને એમ થાય કે સાહેબ આમાંથી આમ થોડું ઘણું આમ 6,000 રૂપિયા આપણે કમાણા આપણે તો ગયા બધા. 4 કાળ હોય દર મહિને તમે ગણો દર 3 મહિને 600 રૂપિયા લેખે 6 10 12 15,000 રૂપિયાનું આપણું ઓછા મોસા. એ બધા ઘરમાં મોબાઈલ બધામાં જીઓ બધામાં 1.5 GB ડેટા બધામાં વાપરાય ન વાપરાય પણ એ કરી જ નાખવાનો નિયમ થઈ ગયો. આ તમે જુઓ નોર્મલ એમ આટલા પૈસા એટલે કેવી મજા આવે. આપણે મૂકી દીધા હોય તો 675 કરોડ રૂપિયા ખાલી જીઓ 3 મહિના ને છેલ્લા જો આમાં તો બીજું કેટલું કમાણાય આવું વાયા વાયા આપે. એટલે ભાવા ઇનઇક્વાલિટી બધા પ્રકારની બરાબર બધા પ્રકારની. અને સામાજિક અન્યાય તો તમે કાવ્ય ભણશો એટલે તમને ખબર પડશે. બરાબર. ચાલો બહુ વધારે સમય નથી બગાડતો કારણ કે તમે ક્યારના થાક્યા છો ભણવાની ઉતાવળ. તમે બધા વાંચીને આવ્યા છો તમને કાવ્ય સમજાય છે. સમજી લીધું મને એવું લાગે છે પણ છતાંય હું એક ક્યાં ભૂલ હોય તો મને સમજાવજો. ફાર ફાર ભાઈ ભાઈ નથી કીધું. Far, far from dusty waves, these children's faces. પછી શું કહે છે એકાદી આમ લાઈન તો વાંચો બધા. Like rootless weeds, the hair torn round their throat, the tall girl with her veil down head, the paper seeming boy with red eyes, the stunted, unlucky hair of twisted horse, reciting a father's gnarled disease, his lesson from his desk. At back of the deep class, one unnoted, sweet and young, his eyes lived in a dream of squirrels game in free room other than this. હવે આ તમે થોડું ઘણું વાંચ્યું. શું થયું? કાંઈ ફીસ નથી કીધું ધીસ કીધું. કે other than this times. હા તો પણ યાર આંટી જો ખરેખર ખોટા તોફાન કર્યા તો હા પાડે ખરેખર. કારણ કે તમે બધા મેં જોયું તો બી ઇઝ ક્વાઇટ રેસિપ્રોકલ. ક્યાંક જવાબ ને એવું મળે મજા આવે લાઈવ બી ક્લાસની વાત. તમે બધા ઓલા આપણે ફોર્ટ ને એવા વિદ્યાર્થી નથી પણ 2-4 છોકરા છે 1-2 છોકરીઓ એના સિવાય બાકી બધા તમે શાંત બેઠા એટલે આપણે એમ થાય બાળકોને જગાડી એટલે મજા આવે. જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે ના સાહેબ આપણને ભણાવે છે
એટલે આ ભાઈની વાત છે. ભગતની વાત છે દોસ્ત, તારી નથી વાત. તું ચિંતા ઘરમાં, તું મારા જેવો નાસ્તિક જ છે. ઈ કે સાહેબ આવું ક્યાં કીધું, અહીંયા ક્યાંય લખેલું નથી. તું નહીં આવે ઈ તને પૂછે છે ને, ઈ પૂછે છે ને શું થયું એટલે નથી, આમાં કઈ નથી લખ્યું બેટા. બરાબર, એ બધા લોકો કઈ કે આયા ક્યાં નથી લખ્યું છે. ચાલો થોડું હસીએ ને ભણીએ. ભણવામાં જો બે રીતે જ ભણી શકાય. એક તો ઉદાસ હતાશ નિરાશ થઈ, જેમાં તમને કાંઈ સમજાય નહીં. એટલે મેં તમને એવું કહ્યું હતું કે વેધર યુ એન્જોય ઓર નોટ, આઈ વિલ એન્જોય. અને એ તો આપણે કાયમ ચાલુ જ રહેશે. પેલો સવારે લેક્ચર આવે, કાયમ જે 6 વાગ્યા પછી લેક્ચર આવે. ભણી તેની મજા છે. તમે ભણો કે ન ભણો, મારે તો ભણાવવાનું છે, એ રીતે જ ભણાવ્યું છે. એકલો એમાં કઈ બહુ ફેર નથી પડતી. મોજ તો લેવાની જ છે. તમને ગમે ન ગમે બરોબર કે આવા કોઈ સાહેબ હોય. કેટલાય મનમાં વિચાર થાય છે, 2-4 લેક્ચર ભર્યા પછી કે અલગ પ્રકારનો જાદુગર છે, ખેલ નાખે રાખે. તમે મનમાં વિચારતા છે તો સાહેબ શું હોય, આવી તરત પેજ નંબર 94 ને પોએમ નંબર 2 ને ટાઇટલ લખીને બોલો ધ મિનિંગ ઓફ ધીસ એન્ડ ધેટ, અને પછી લખી નાખાય. થોડું ઘણું આમ સ્ટ્રીક વાતાવરણ હોય ને એ સમજાવવા માંડે. એટલે હું ઊંચું જ ન જોયું. ફાર ફ્રોમ ગસ્ટી વેવ ધીસ ચિલ્ડ્રન ફેસીસ લાઈક રોટલેસ વીટ. પછી પૂરું એ બધી બોલે સમજાવવાનું. ડુ યુ ગેટ ધેટ મિનિંગ? લાવો ને યસ ધીસ ઇઝ વેરી ગુડ. શું બોલે નામ ચાલો નીકળી ગયું, પૂરું થઈ ગયું. એટલે તમે શીખતા જાઓ. તમે દેખ ના સાહેબ બાકી સારું પણ ફાર ફાર ફ્રોમ ગસ્ટી વેવ્સ. ગસ્ટી પેલો જરાક લખતા જજો. હવે કોઈને હવે નહીં કહું લખવાનું. તમને અનુકૂળ લાગે તો લખવાનું, નહીં તો થાક લાગે તો મને કહેવાનું, હું લખી દઈશ. ગસ્ટી, ગસ્ટી એટલે પાવરફુલ. ગસ્ટી એટલે પાવરફુલ. પછી એના મીનિંગ જોઈએ. These children's faces. હવે જુઓ, બધાને સ્ટોરી લાઈન તો ખબર છે કે આમાં શેની વાત કરવામાં આવી છે. આ કાવ્યમાં એવા છોકરાઓની વાત છે, they belong to slum area. ખબર પડી ગઈ? અને સ્લમ એરિયાના બાળકો કેવા હોય? હૃષ્ટપૃષ્ટ, માનસિક સુખી, ગાડીમાં આવતા જતા હોય, ટિફિન ઘરેથી ગરમા ગરમ આવતા હોય, એક બે નોકર ચાકર બાજુમાં હોય, છોટે સાહેબ ને છોટી બેન સાહેબ ને એવું કરીને ટૂંકમાં તમારી કેર રાખવામાં આવે. તમને બધી સુવિધાઓ, તમે બેસો ત્યાં એક નાનકડું એસી ફિટ કરેલું હોય, પાણીની બોટલ આપે, નાસ્તો વસ્તુ. ટૂંકમાં આમ જાહો જલાલી, એમ લાગે કે ભાઈ ના ટૂંકા રાજ્યના ઘરે ઉત્તરાયણ પામેલો જીવ, એવી સુવિધાઓ એમ. બરાબર? તો એવા પ્રકારની સ્થિતિ છે. ફાર ફાર એમ. તો ફાર તો બધાને ખબર પડે. ફાર એટલે નજીક, ફાર એટલે દૂર થાય કે નજીક થાય? દૂર થાય. પાક્કું છે? શ્યોર? વેરી ગુડ. તો ફાર ફાર, આનો જવાબ તમને આવડે છે? ફાર ફાર ફ્રોમ ગસ્ટી વેવ્સ. ગસ્ટી એટલે પાવરફુલ. Waves away જો. Children's faces means faces of the children are having no power. હવે આમાં કઈ આ કોઈ લાઈટ તો છે નહીં, ઇલેક્ટ્રિસિટી પાવર હોય નો. They do not seem powerful. Powerful નથી એનો અર્થ. They are dim. They are uncharmed. સમજો. કારણ કે જ્યારે માણસ બાળક તરીકે તમે અહીંયા બેસો છો, અહીંયા બેન્ચ પર, અહીંયા ત્યારે એજ્યુકેશન સાયકોલોજી એવું કહે છે કે યુ પીપલ આર હેવિંગ મેની પ્રોબ્લેમ્સ, ઇસ્યુઝ, થોટ પ્રોસેસીસ, શારીરિક, માનસિક, સાંવેગિક, કૌટુંબિક, તમારી પોતાની દુનિયામાં આ બધા કાંઈક બખડજંતર ચાલતું હોય, અને એ બધા પ્રશ્નોની વચ્ચે તમે અહીંયા ભણવા બેસો. એટલે એક બાળક છે તો એની પાસે ઘણી બધી સમસ્યા હોઈ શકે. તમે તો સુખી સજીવો છો, મેં તમને ગઈકાલે વાત કરી એમ. મીન્સ યુ આર ફ્રોમ વેલ ટુ ડુ ફેમિલી, યુ કેન બેર ધીસ એક્સપેન્સીસ ટુ બી ઇન સચ સ્કૂલ્સ. એટલે તમારા માટે બહુ એવા નોર્મલ ઇસ્યુઝ નથી. પણ જે લોકોના ઘરે આવકના સ્ત્રોત મર્યાદિત હોય, અનએજ્યુકેટેડ ફેમિલી હોય, રિજિડિટીને અપ્રોચ કરતા હોય, ફેમિલી ઇસ્યુઝ હોય,
અને એક જાણીને દુઃખ થાય, ગઈકાલે જ એક છોકરીએ માતા પિતાના ઝઘડાના કારણે આત્મહત્યા કરી લીધી. દ્વારકા જિલ્લામાં માતા પિતાનો ઝઘડો દરરોજ થતો હશે, એના માતા પિતાનો, જે છોકરી મરી ગઈ એના. તો એ છોકરીએ થાકીને પછી શું પગલું ભર્યું? શી કમિટેડ સુસાઇડ. આજના પેપરમાં છે ભાઈ. એટલે હું તમને આવો એક મુદ્દો એટલા માટે કહું છું કે બાળક ઘણા બધા પ્રશ્નો સાથે અહીંયા બેસતું હોય. એક મેન્ટલ પ્રેશર હોય સાયન્સમાં ટકાવારીનું. મેન્ટલ એટલે એમ દરરોજ કોઈ બંદૂક લઈને નથી ઉભું રહેતું, પણ તમને પોતાના માટે એમ હોય કે ભાઈ આઈ વોન્ટ ટુ બી ગ્રેસ એન્ડ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ. એવું તમે પોતે ટ્યુશનમાં શારીરિક કલાકો કામના થાકી જવાતા હોય તમારાથી, કારણ કે સવારે 7 વાગે તમે તમારું યુદ્ધ ચાલુ કરો તો રાતે 10 વાગ્યા સુધી ચાલે સામાન્ય. વચ્ચે નાની મોટી રિસેસ આવે, પણ નોર્મલી યુ ગો ફોર 10 to 12 hours minimum. It means physically you feel weak. બરાબર એમ. Mentally you feel tired. સોશિયલ અને ઇમોશનલ ઇશ્યુઝ હોય આપણા. તો એ બધાના કારણે એની ઇમ્પેક્ટ આપણા પોતાના બોડી લેંગ્વેજ અથવા તો પોતાની લાઈફસ્ટાઈલ પર પડે છે. એટલે મારું કહેવાનો અર્થ, આ બાળકો જે છે એને there is no power on their faces. They are not looking powerful at all. Powerful એટલે અહીંયા અમરેન્દ્ર બાહુબલી શક્તિશાળી એમ નહીં, મોટું મોઢું હોય એવું નહીં, પણ they are charmless. એમના ફેસ પર કોઈ નૂર જ નથી, એમ જાણે જિંદગીથી થાકેલા હારેલા માણસો. અને વિદ્યાર્થી જીવનમાં થાકેલા એ બહુ મોટો કટાક્ષ છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં તમારે એક જ કામ હોય, યુ નીડ ટુ ઓનલી લર્ન. બીજી કોઈ જવાબદારી નથી, બીકોઝ યોર પેરેન્ટ્સ આર અર્નિંગ somewhere. Your both means parents, here father usually earn, but somewhere parents are earning. બરાબર. અને ક્યાં કેવું બને મોટા ભાઈ બહેન હોય, નોકરી લાગી ગયા તો ત્રીજી આવક કેવો હોય, એટલે તમારે બીજી કોઈ ચિંતા ના હોય ઘરની જવાબદારી કેવી. પણ અત્યારે તમે ભણી પણ નથી શકતા સરખું, જોવું કોન્સન્ટ્રેશન લેવલ નથી. અત્યારે તમારે બીજી કોઈ જવાબદારીઓ છે જ નહીં. તેલનો ડબ્બો લાવવાનું તમને કોઈ કહેવા નથી, જ્યાં મુન્ના તેલ ખાલી થઈ ગયું બેટા લઈ આય. કે મમ્મા પૈસા નથી, તો એ કે જા ગમે એને લઈ જા. ગમે એને લઈ જાય. એટલે મારો કહેવાનો અર્થ એવું તો તમારે કઈ જવાબદારી વાળું વ્યક્તિત્વ છો નહીં. તો તમે ભણવાનું કામ 8, 10, 12 કલાક કરવાનું છે, એટલી જવાબદારી છે. અને ઘણાના પેરેન્ટ્સ પણ મધ્યમ વર્ગમાંથી આવતા હશે, બધા સુખી નથી એટલા કે પૈસા ફેંકી શકે. તો they have tried their level best to make you best. એવું બને. બધા બેઠેલા છે કે બધા મોટી ગાડી બંગલા ને સુખી ના હોય, એટલે નોર્મલ સારી આવક હોય પણ એ ખેંચવું પડતું હોય પરિવારમાં. આવક 2-4 બરાબર પરિવારના સદસ્ય હોય, બધાના અલગ અલગ ખર્ચા હોય, તો એ પૈસા ભેગા કરીને સેવિંગ કરીને તમને સારા માટે કઈક લાખ રૂપિયા 20-2 વર્ષની, એટલે એટલી સરળ નથી જેટલી તમે માનો. તમે નોર્મલી એવું માનતા હોય કે સારી રકમ તમારા પેરેન્ટ્સ, તો ધેટ યુ આર વેરી લકી. એમ હું એવું માનું છું કે તમે જે માનતા હોય, પછી યુ લકી પીપલ. દર વર્ષે 60,000 એટલે દર મહિને 5,000 રૂપિયા થયા. દર મહિને 5,000 રૂપિયા તમારા ભણવાના ખર્ચ કાઢો એટલે 2 મહિનાના મેં કીધું 1,20,000 રૂપિયા થયા. તો ધેટ મીન્સ યુ આર લકી. કારણ કે અમુકની તો આટલી આવક જ નથી વાર્ષિક જેટલી તમે ફીસ ભરો. સમજાય છે હું શું કહું છું? આ બધા મુદ્દા હું કદાચ આપણા લેક્ચરમાં તમે જોશો વિડીયો, તો ક્યાંક એમ લાગે કે સાહેબ આમાં તો આ કાવ્ય કાંઈ લેવા દેવા નથી, પણ આ જ લેવા દેવા. The real scenario of life has to be connected with literature, and this is what literature is. સમજાય છે વાત? આ બધું તમે સમજી શકો કે આ બધું આપણે આવા જીવનનો ભાગ છે. બધાના ઘરે અલગ અલગ પ્રકારના પ્રશ્નો અને સમસ્યા હોય. કોઈને પ્રાઇવસી બાળકને ભણવાની ન મળતી હોય, દાદા દાદીને બધા રહેતા હોય, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, કોઈ બાળકને ભણવું હોય, પણ સમાવ ઇવન જો ગર્લ ચાઇલ્ડ હોય તો કામની જવાબદારી આપી દે. આપણે ભલે લિટરેટ સમાજમાં અથવા એજ્યુકેટેડ પરિવારમાં, આ દીકરીઓ ઘરે જાય એટલે કદાચ નવરી બેઠી હોય 7 વાગે, તો કઈક મોડું થઈ ગયું હોય, મમ્મા બજારમાં ગયો હોય, તો એમ કે બેટા થોડું બાટલું ભરી નાખે, એટલે બેટા ને શું થાય કરે એમ. એટલે સી આવા ડાયવર્ઝન છે આપણી લાઈફમાં. ભાઈઓને તો કઈ ફેર જ નથી પડતો, શું ખાવું છે કે કાંઈ નહીં લાઈફ ચાલુ છે. તમે જુઓ આ 2 માં ફેર. આવું નોર્મલી બધાના ઘરે થાય. આમાં કે આપણે કઈ સ્વર્ગમાં રહેતા નથી, એટલે કે આપણે ખાલી અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય એટલે આપણી દુનિયા અલગ છે એવું મગજમાં માનવાનું નહીં. આવું જ હોય. બધે કાગડા કાળા છે.
અમેરિકા જાવ તો અહીંયા કાળા જ મળે, આપણે પચરંગી નો હોય, નવરંગી નો હોય, સતરંગી નો હોય. બરાબર? આપણું કલ્ચર જ આ છે, આ નોર્મલ છે, તમે સ્વીકારો કે ના સ્વીકારો. ખૂબ જ એવો પરિવાર છે, દે આર ફ્રી એમ, કે જે બાળકને પૂરતો ન્યાય આપે છે. બાળક એટલે તમને વિદ્યાર્થીઓ, બાકી તો એની પોતાની દુનિયામાં તમને રાખે છે. તો અહીંયા બાળકો હાવ અનલકી એમ, લાઈક રૂટલેસ વીડ્સ. રૂટલેસ વીડ્સ એટલે રૂટલેસ એટલે રૂટ વગરના, વિધાઉટ રૂટ્સ. અને વીડ એટલે શું? તો કે અનવોન્ટેડ ગ્રાસ. પણ તમે ખેતર હોય, અત્યારે તમે ક્યાંક ખેતરમાં આજુબાજુમાં જશો તો ઘણા બધા લોકો કામ કરતા હશે. રૂટલેસ. બરાબર? રૂટલેસ નો મીનિંગ તો બધાને ખબર. વીડ, અનવોન્ટેડ ગ્રાસ. અનવોન્ટેડ ગ્રાસ. અનવોન્ટેડ ગ્રાસ એટલે આપણે ગુજરાતીમાં નીંદણ કહીએ. જે આપણો પાક હોય એની બાજુમાં વધારાનું એમને મૂકી નીકળે, જે આપણે અત્યારે કાપવું પડે. જો આને ન કાપીએ તો આપણો મુખ્ય પાક બગાડે. અત્યારે સીઝન ચાલે છે, અત્યારે પાક પહેલા ઘણા બધા લોકો ખેતરમાં નીંદણનું કામ કરતા હશે, વધારાનું ઘાસ કાપવા. તો અનવોન્ટેડ ગ્રાસ એમ તો જુઓ, એની સરખામણી તો જુઓ તમે. આ એવા બાળકો છે જે ખેતરમાં અણગમતા ઘાસની જેમ ઉગી નીકળે એમ આમનો પણ કદાચ જન્મ કુદરતના ચોપડે અજુકતી રીતે લખાયેલો છે. કારણ કે એટલા બધા બિસ્માર, ટોટલ પછાત છે, નિરાશ, હતાશ છે, કુપોષિત છે. કુપોષિત એટલે they do not have enough nutrition to eat. અને આપણા ઘરે ફળના બાસ્કેટ પડ્યા હોય પણ ફળ એમને હરી જાય, ખાવાનો ટાઈમ નથી. આપણા મોટા ભાગના ઘરે આવા પ્રશ્નો સમજાય છે હું શું કહું? કેળા હોય કે ભાઈ મોસંબી ને એવું બધું હોય, તો દ્રાક્ષ ને બધું લીધું હોય તો આપણા ઘરે સામાન્ય રીતે ફરિયાદો મોટા ભાગના ઘરે આવતી. ભાઈ બાળકો ટાઈમસર, કારણ કે ટાઈમ એવો થઈ ગયો, સવારે તમે આવી જાઓ, સવારે ટાઈમ હોય નહીં, કેળું આમ સ્લાઈસ કરી ખાંડમાં બોળી ખાવાનો, દૂધ આરે પીવાનું, કે મોસંબીનું તમારે છટકા કે જ્યુસ કરી. પછી તમે અહીંથી જાઓ બપોરે તો નાસ્તો કામ કરી લીધો હોય, બપોરે જાઓ તે જમવાનો ટાઈમ હોય ત્યારે એવું ખવાતું નથી. હવે સાંજે તમને અત્યારે એવી ભૂખ લાગી હોય કડકી કે તમે રસ્તામાં જ ક્યાંક આરોપતા ગયા હોય. ઘરે પોતું હાડા છે, હાડા તો કોના હાથે વાતો વળગાવ તો હાથ વાગી જાય, ત્યાં સોડા પી લીધી હોય એમ. તો હવે ઘરે જાઓ ત્યારે ફ્રૂટ ખવાય. રાતે તો પાછું તમે જમવા 9-9:30 તમે જમી લો, પછી તો ફ્રૂટ ખવાતું નથી એમ. એટલે મોટા ભાગની મમ્મી કે અમારા ફ્રૂટ એમને હરી જાય, પણ હરી જાય નહીં લેવાનું. પણ કોણ કે છે એમ આપી લો, નો ખાય તો નહીં લેવાનું, પણ તોય લે. આ તો કદાચ ખાય તો લે, એ બાજુ નહીં ભાઈ. તમારે લેવું હોય તો ખાય તો ઠીક, ન ખાય તો નાખી પડે. કારણ કે અઘરું છે ભાઈ ન્યુટ્રિશન એમ. હું તમને એટલા માટે આ બધી વાત કરું છું કે નોર્મલ લાઈફમાં આપણે એવું માનીએ છીએ પણ એવું નથી ભાઈ. બરાબર? એટલે કાલે તમે જુઓ, તમે કોઈ ઓબ્ઝર્વેશન ભક્તિનંદ સર્કલ પાસે જુઓ તો ઝોપડપટ્ટી વાળા હોય છે, સૂતા હોય છે બહાર, રાત્રે ખાટલો નાખી, 2-4 કૂતરા હોય, નાના એમાં છોકરા હોય. અત્યારે ચોમાસું એટલે દાળ પકડી નાખેલી છે. વરસાદ આવશે તો ત્યાં જ સુઈ રહે, કારણ કે એમને વે આઉટ નથી. આપણે તો સેજ વાસેટ આવે તો રાડારાડી થઈ જાય ઘરમાં. એનું થયું આમ તો માણું કરે એટલે પોતું એનું રોજી નાખવાનું હોય. 2-4 ટીપા વરસાદ બારીમાં થાય તો શું ફેર પડી ગયો? ખાવા નથી. પેલા માણસો ઓલા બધા વરસાદમાં ઉતાર, તમે બધો સેજ પાણી આવે અંદર, પીના પગે દોડા હોય તો લોહી પૂરેપૂરું પી રાખે. મમ્મી ખબર આવો મગજ તો પેલા તમે સમજ્યા તો પછી અત્યારે પીના પગલા. પણ શું છે પગલા પડ્યા તો પગલા પડ્યા તો પડે, એમાં શું? પણ આવું આપણી માનસિકતા છે કે આવું ન થાય, એવું ન ભાઈ. લાઈફ ઇઝ ટોટલી અનસર્ટેન. જીવન હંમેશા અનિશ્ચિત છે, એમાં કઈ નિશ્ચિત નથી, એમાં કોઈ કઈ ટાઈમસર થતું જ નથી એમ કોઈ વસ્તુ. જો ટાઈમસર કાંઈ બધું થાય તો લાઈફ નથી એમ. કાયમ 6 ઉઠી જવું ફરજિયાત નથી. વખતે ઊંઘ આવે તો 8 વાગે ઉઠવું, અને કઈ ઊંઘ ઉઠી જાય તો 5 વાગે ઉઠી જવું. એવું લખેલું નથી કે ભાઈ આ રીતે જીવન જીવવાનું એમ. આપણે એને રેન્જ, હા ઓલો તમે પ્રેક્ટિસ, વર્કઆઉટ એ બધું કરતા હોય તો વસ્તુ અલગ છે, નિયમિતતા, ડિસિપ્લિન ની. પણ એવું ધેર ઇઝ નથિંગ લાઈક ધેટ એમ. આપણે સંકુચિત ગુજરાતીઓ તો અમથાય પહેલેથી સંકુચિત છે. એને તો બધું કેવું ટાઈમસર જોઈએ, જિંદગીની મજા લેતા જ નથી. ટિપિકલ સેન્સમાં લે, ટિપિકલ 2-4 વસ્તુ નક્કી કરેલી હોય
એ કરી નાખે એટલે ટેસ્ટ પડી ગઈ મોન જિંદગી છે સિંગાલાલ એવું નથી ભાઈ અનવોન્ટેડ ગ્રાફ જુઓ પછી શું કહે છે ધ હેર ટોન એટલે આમ અસ્ત વ્યસ્ત વાળ હેર ટોન એટલે આમ તો તોડેલું ફાટેલું પણ અહીંયા ફાટેલું નહીં અસ્ત વ્યસ્ત લગર વગર કાગડાના માળા જેવા એવા છોકરા તમે મેં કીધું સરકારી સ્કૂલમાં તમે જાઓ ક્યારેક ટાઈમ મળે ત્યારે જોજો આપણી સરકારી સ્કૂલ સિટીમાં કેટલી એ પ્રાઇમરી સ્કૂલમાં બાળકો જતા હોય તમે જો બિંદાસ બે બટન ખુલ્લા અહીંયા સેડા લવરતા હોય ચડી યુનિફોર્મ ને આપ્યો પણ ફાટી ગયો એટલે બીજી પહેરી હોય નાયા ધોયા હોય કાળો મેલાય હાથે ચડી ગયો હોય માથું બાથું દોડવામાં આવે ત્યાં આવું આખું સિટીમાં જોવા મળશે કારણ પેરેન્ટ્સ નવરા નથી એમને પડી નથી કે જા ને ભાઈ એટલે જાય 10 રૂપિયા લઈ લે એવડું નાનું છોકરું પેલા બીજા ભણતું હોય તો આવું છે આવું કલ્ચર હાલે છે આપણા દેશમાં અત્યારે હાજર ફૂલ મોજ અને બધું કોન્ફિડન્ટ હોય તને શું આવડે કઈ નહીં કેમ સ્કૂલ આવ્યો કે પપ્પાએ કીધું મમ્મી કીધું જા કેમ નાસ્તો હોય કે 10 રૂપિયા આપ્યા નિર્દોષ એ બાળકો બધા નિર્દોષ છે કહેવાનો શું છે આવી રિયાલિટી આપણા સિટીમાં જ છે એવું નથી દૂર જવાની જરૂર તમે સિટીની સામે કીધું યુરોકેટ્સની સામે 13 નંબર ને બધું ઓબ્ઝર્વ કરજો આ બાજુ 17 નંબર આ ડાંગસિયા ફરે છે ડેરી પાછળ ત્યાં તો હમણાં રોટરી વાળા કાર્યક્રમ રાખ્યો હતો બરાબર એટલે એ બધું એવા એકદમ મજૂરિયાના છોકરા મજૂર જે કામ કરતા હોય પેરેન્ટ્સ એવા પણ એ તમે જાઓ એટલે ચપ્પલ નહોતા અને રેનકોટ અને એવું કઈ છે જ તેમની પાસે તમારા ઘરે 4 જોડી ચપલા હોય એક બહાર જવાના ને એક રવિવારના એક સોમથી શનિના એક સ્પોર્ટ શૂઝ ને એક ઓલા કેનવાસ વાળા ને તમને ત્યાં ઓહો પણ 8 જોડી આ 2 જોડી સ્કોલ લેશે થોડા સ્લીપર લેશે ટોયલેટ ના અલગ હોય હા છે એટલે એક બધું એક જ છે પહેરવા જ નથી ચપલા શું અલગ અલગ રાખે મને કયો ખોટી વાત છે ભાઈ મારી એક જોડી જ નથી પહેરવા તો અલગ શું કરે તો હોય તો આપણે અલગ અલગ કરી મારો કહેવાનો ભાવ આ સમજવા જેવો છે ટોન હે વગર વગર વાર બિચારા એન્ડ પેલોર એટલે પેલ ફીકું પેલ ફેસ આ પેલોર કોના માટે પેલ ફેસ માટે ફીકા ચહેરા બિચારા નીરસ જાણે કઈ હોય તે તેજ વગરના નિસ્તેજ પેલોર એટલે પેલ ફેસીસ હેર ટોન એટલે અસ્ત વ્યસ્ત આમ લગર વગર પોમ કરેલા નથી ને કઈ પડી નથી એવા ધ ટોલ ગર્લ હવે પેલી છોકરીની વાત આવી જુઓ ધ ટોલ ગર્લ વિથ હર વેઇટ ડાઉન હેડ એમાંની એક છોકરી છે એટલી બધી જિંદગીથી પરેશાન થાકી ગયેલી હતાશ અને નિરાશ છે ધ ટોલ ગર્લ ધ ફર્સ્ટ સ્ટુડન્ટ a girl who is tall is weighed down કેમ નીચે મોઢું રાખીને બેઠી છે because of her poverty because of her helplessness એટલી બધી થાકી ગઈ છે પોતાના આજુબાજુના વાતાવરણથી પોતાના પરિવારના વાતાવરણથી પોતાની અંગત જિંદગીથી કે લાચારીથી નીચું માથું રાખીને બેઠી છે કે ભગવાન હવે તો કઈક રસ્તો કર બાપા ખમૈયા કર હવે કાંઈક રસ્તો દેખાડે એ માણસ થાકી જાય સાવ અને વિદ્યાર્થી જીવનમાં આવો થાક લાગુ હોય તો બહુ ખરાબ છે એવું કહેવાય છે એક સાઉથ આફ્રિકામાં જયારે એક કુપોષિત બાળક બેઠું હતું મરણની નજીક હતું બહુ નાનકડું બાળક 2-3 વર્ષનું હશે અને એક મોટું ગીધ આવે બાળકને લઈ જાય ઉપાડી ગીધ તો બધાને વલચર અને ઉપાડી જયારે લઈ જાય ત્યારે એક ફેમસ ફોટોગ્રાફર ત્યાં ફોટો પાડતા હોય ફોટો પાડવામાં આવે છે અને પછી પોતાના દેશમાં આવે છે ને પછી આ ફોટાના બહુ વખાણ થાય છે અને પછી એક કોમેન્ટ આપવામાં આવે છે કોઈ પત્ર દ્વારા કે ભાઈ તમે આટલા વિશ્વ કક્ષાના નામાંકિત પત્રકાર છો આફ્રિકાના દેશમાં આવી તારાજી થઈ ભૂખમરો અને એમાં કોઈ જીવતા બાળકને ગીધ નામનું પક્ષી લઈ જતું હોય અને તમારી માનવતા જો હોય તો તમે ફોટોગ્રાફની જગ્યાએ બાળકને બચાવવાનું પસંદ કરશો એવી જયારે કોમેન્ટ આને ત્યારે એને રિયલાઇઝ થયું કે આઈ હેવ લોસ્ટ a big turn to make human alive કે ફોટોગ્રાફ કરતા એ બાળકને જીવિત કદાચ લઈ જવું તો અટકાવાયું હોત અને પછી આ ફોટોગ્રાફર સુસાઇડ કરે એને એટલો આઘાત લાગે છે કે મારું કામ આ વિશ્વ કક્ષાનો ફોટો લેવા કરતા
આ બાળકને બચાવવાનું હતું, એ માનવતા હતી, હું માણસ છું. એને પછી આઘાત લાગ્યો, પછી એ મુદ્દો સમજાણો કે વોટ આઈ હેવ લોસ્ટ. કદાચ આ ફોટો ન છપાણો હોત તો જિંદગી કદાચ ક્યાંય ન ઊંધી વળી જાય. પણ એ બાળકને એક જીવતું ગીત ઉપાડી જાય, જીવતા બાળકને એને હું કાંઈ ન કરું અથવા પ્રયત્ન ન કરું તો એ મારી માનવતાને ખુદારીને ખુમારીને થૂ કહેવાય. અને પછી ફોટોગ્રાફર સુસાઇડ કરે છે. એટલે ઘણી વાર જિંદગીમાં આવા પહેલું છે. આ બધા મુદ્દા એટલે હું સમજાવું છું કે ઘણા બધા અને મને નામ ખબર નથી પણ યુથોપિયાનો એક પેટા દેશ છે. એ કન્ટ્રીમાં એવું કહેવાય છે અત્યારે લોકો એવું ભૂખમરા પર છે કે રેતીમાં એ લોકો જીવે છે. એટલે એ લોકો જે આપણે લિટરલી માટી હોય ને, માટી એના રોટલા શેકીને જ ખાય. આપણી જ માટી, જે આપણી માટી હોય એ સફેદ પીળા કલર જેવી માટી થાય. એ માટી એમનો ખોરાક. એના રોટલા બનાવી દે. આપણે કેમ પીઝાના રોટલા હોય, એ થપ્પો કરેલો હોય, એ પાણી નાખવાનું એમાં, એ માટીને અને આપણે રોટલાની જેમ એને શેકી નાખવાની અને ઈ જ ખાવાનું. ઈ જ ખોરાક છે, બીજી એમની પાસે કઈ ખાવા જ નથી. ડિસ્કવરીમાં મેં એનો આપો 1 કલાકનો બરાબર ઈ ડોક્યુમેન્ટરી મેં જોઈ. અને પાણી છોકરા એટલે અર્ધનગ્ન હાલતમાં ફરતા હોય બાળકો, ઝૂંપડા છે નાના નાના. આખો દેશ, ઈ આખો પ્રદેશ એનાથી પ્રભાવિત છે. ખાવા જ નથી, ઈ જ ખાવાનું, માટી. જસ્ટ ઇમેજિન, આ રિયાલિટી છે લાઈફની. હું તમને એટલા માટે ઉદાહરણ આપું છું કે તમે બધા કે હું આપણે કેટલા નસીબદાર છીએ કે આપણી પાસે શું છે. આપણને ખબર નથી કે આપણી પાસે શું નથી એમ, કારણ કે એની કોઈ કિંમત નથી કરાવી. સમજાય છે વાત? આપણા માટે એટલા માટે કારણ કે નો વન ટેલ્સ યુ વોટ વી હેવ. આપણને કાયમ એટલા માટે અધૂરું દેખાય છે કે બીજા ઘણા આગળ છે જ ખબર પડે છે. તો ધેટ ઇઝ વાય ધ ગર્લ ઇઝ ડાઉન વિથ ધ હેડ. બીજો છોકરાની વાત આવી. પેપર સિંગિંગ બોય. પેપર સિંગિંગ બહુ અગત્યનો શબ્દ છે ભાઈ. પેપર સિંગિંગ એટલે થીન, વેરી થીન, કાગળ જેવો પતલો એમ. કેવો પતલો? ગુજરાતીમાં પાતળી પરમાર એમ એવો શબ્દ છે ગુજરાતી. પેપર સિંગિંગ મીન્સ વેરી થીન. A boy who is very thin એમ. પાછી એટલું નહીં, with rat's eyes. જો rat's eyes દેખો દે. રેડ્સ આઈઝ. રેડ્સ આઈઝ એટલે શું? ઉંદરડાની આંખો. તો એનો અર્થ એવો થાય ને લિટરલી. ઉંદરની આંખો એક વસ્તુ માટે ક્યુરિયસ હોય. શેના માટે? ક્યુરિયસ ફોર ફૂડ. આ લખજો, બહુ અગત્યનો મીનિંગ છે. A very thin boy looking for food. અને એનાથી આગળ છે રેડ સાઇઝ નો મીનિંગ શું થાય બીજો? તો the another meaning of this word is usually reds having eyes out of their body structure. જોજો, એની આંખો થોડી બહાર હોય એટલે કુપોષણનો શિકાર છે, માલ ન્યુટ્રિશન બરોબર, અથવા એ પ્રકારનું બાળકનું અસ્તિત્વ હોય. માલ ન્યુટ્રિશન ચાઇલ્ડ, એનો બીજો અર્થ એવો થાય. પણ આ બે એક જ છે, ક્યુરિયસ ફોર ફૂડ ને એમ. બરાબર છે? ચાલો. And the stunted unlucky hair of twisted bones. એ બાળકને વારસામાં, હેર એટલે લેગસી. લેગસી તો બધાને ખબર છે, વારસો. કેવા વાલીનો, એના બીમાર પેરેન્ટ્સ નો વારસો મળ્યો. બરાબર? એમાં લખેલું છે જો અનલકી હેર. અનલકી એટલે બધાને ખબર છે, લકી અને અનલકી. ટ્વિસ્ટેડ બોન્સ, કેવા? વળેલા હાડકા. એક પ્રકારનો રોગ છે જે વારસા મળે. જેમ આપણને આ શ્વાસ ને બધું વારસામાં મળે, શ્વાસનો રોગ ને બધું. હિસ્ટ્રી તમે કોઈ ડોક્ટર તો તમને પૂછે કે તમારા ઘરમાં કોઈને શ્વાસનો રોગ હતો છે, એ બધા રોગ વારસામાં મળે છે. ચામડીના, આપણા બાયોલોજીકલ બરાબર રંગસૂત્રોની વાત પ્રમાણે અમુક રોગ આપણને વારસામાં મળે છે. અત્યારે ન થાય, ઉંમર થતા થતા થાય. અત્યારે 16 વર્ષ છે, 60 વર્ષ પછી બધા રોગ આવા થાય. એ ડોક્ટર પૂછે do you have any history of this? એટલે તમને ખબર હોવી જોઈએ પપ્પાને શ્વાસ હતો, દાદાને હતો કે નહીં, ચામડીના રોગ હતા કે નહીં, ત્યારે પૂછશે. પ્રેગ્નેન્ટ લેડી હોય એને બધા પ્રશ્ન કરે ડોક્ટર કે ભાઈ તમને ક્યારે કોઈ જીવ જંતુ કરડેલું છે, સાપ, વીછી, એવા કોઈ હિસ્ટ્રી લખે. કારણ કે એને કોઈ પણ ફોલો લેતા પહેલા એ જરૂરી
આવું પછી થાય એમાં. તો મારો કહેવાનો ભાવ આ છે કે હિસ્ટ્રી છે તો અહીંયા પણ એક ટ્વિસ્ટેડ ગણો છે. રિસાઇટિંગ ધ ફાધર્સ નાર્લેટ ડિસીઝ. નાર્લેટ એટલે ટ્વિસ્ટેડ જ થાય, નાર્લેટ. બરાબર, ત્યાં એક શબ્દ આવ્યો સ્ટન્ટેડ, એનો અર્થ લખવાનો છે. સ્ટન્ટેડ એટલે અનગ્રોવન, જેનો ગ્રોથ નથી થયો એવું. whose growth hasn't done. વેલ પડી ગયો પણ હું આટલું પતાવી દઉં. ફાધર્સ નાર્લેટ ડિસીઝ. તો નાર્લેટ નો અર્થ પણ ટ્વિસ્ટેડ થાય છે. પિતાનો વાંકા વળેલા હાડકાનો વારસામાં મળેલો રોગ આ બાળકને. His lesson from his death are break of dean class, one unnoted sweet young. અને છેલ્લે ત્રીજો છોકરો કે છેલ્લે બેચની છેલ્લી પાટલીએ બેઠો છે પણ ત્યાં અંધારું છે. ડીન, the last part of the class is dim and very unnoted, and no one has noticed that boy. Sweet, બાળક એકદમ સ્વીટ છે એટલે someone who likes that child એવું. અને young, અને એનાથી વધારે શું કહે છે, his eyes live in a dream. એનામાં એક ચમક છે સ્વપ્ન જોવાની. એટલે આમાં ક્યાંક આશાનું કિરણ છે એમ કહેવા માંગે છે કવિ કે આ બધાની વચ્ચે ક્યાંક એવું બાળક છે that he has a spark of squirrel's game. Squirrel's game, squirrel game એટલે normally very active એમ. squirrel ની ગેમ હોય તો એક્ટિવનેસ હોય એમ. જે ડલનેસ ની જગ્યાએ એનામાં શું છે, એક્ટિવનેસ. in tree room other than this જુઓ છે ને કે આ બધાની વચ્ચે આ એક બાળક એવું છે that can be hope for tomorrow એમ. પછી આગળ શું થાય છે એની ચર્ચા કરીશું. ચાલો.